નમસ્કાર, હું મનીષા ઢેસે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। મધ્યાહન ભોજન યોજના, જેનું નામ બદલી પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના કરવામાં આવ્યું છે અને હવે સરકાર તરફથી ક્યાંક ને ક્યાંક આ યોજનામાં ઘણા બધા ફેરફાર કરવામાં આવનાર છે। એટલે કે આ યોજનાનું હવે એનજીઓકરણ કરવામાં આવશે અને એનજીઓકરણ અંતર્ગત જે પણ સેન્ટ્રલ કિચન ઉભા કરવામાં આવશે અને ત્યારબાદ ત્યાં એક જગ્યાએ રસોઈ બન્યા બાદ અલગ અલગ શાળાઓ સુધી કે બાળકો સુધી આ રસોઈ પહોંચાડવામાં આવશે, આ ભોજન પહોંચાડવામાં આવશે। હવે એની ક્વોલિટી કેવી રહેશે, તેના કેટલા ફાયદા છે, તેના કેટલા ગેરફાયદા છે। એનજીઓકરણ થયા બાદ અત્યારે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત જે પણ કર્મચારીઓ કામ કરી રહ્યા છે એની નોકરીનું શું થશે, કારણ કે ખૂબ જ માનદ વેતનમાં વર્ષોથી આ કર્મચારીઓ કામ કરી રહ્યા છે। હવે તમારા તરફથી તમામ એટલે કે સરકાર તરફથી તમામ સુવિધા આપવામાં આવી છે। એ ગેસની સુવિધા હોય, વાસણની સુવિધા હોય કે કર્મચારીઓને કામ પર રાખવાની વાત હોય, આ બધું જ છે। તો પછી આ યોજના અંતર્ગત એનજીઓકરણ કરવાનો મતલબ શું છે? શા માટે આ રીતે એનજીઓકરણ કરી અને જે નાના કર્મચારીઓ છે એની નોકરી છીનવવામાં આવી રહી છે? અને જો એ જ પ્રકારે બધું કરવામાં આવી રહ્યું છે તો જે હેતુથી બાળકોને મધ્યાહન ભોજન યોજના જે હેતુથી શરૂ કરવામાં આવી હતી, આ યોજનાનો હેતુ જ ક્યાંક વિસરાઈ જશે। કારણ કે તમે સેન્ટ્રલ કિચનમાં જે રસોઈ બનાવશો અને બાળકોના મોઢા સુધી જ્યારે આ રસોઈ પહોંચશે ત્યારે એ પોષણક્ષમ હશે કે કેમ, તે ગરમ ભોજન હશે કે કેમ, એ ખાતરી કોણ કરશે? અને બાળકોને ખરેખર એમાંથી પોષણ મળશે કે કેમ? કારણ કે એક તરફ કુપોષિત બાળકોનો રેશિયો પણ વધી રહ્યો છે। તો આ બધાની વચ્ચે સરકાર આવો નિર્ણય શું કામ લઈ રહી છે અને એની અસર શું થવાની છે? આ મુદ્દા પર અમે આ પહેલા પણ ચર્ચા કરી ચૂક્યા છીએ। ફરી એક વખત આ જ મુદ્દા પર આપણે ચર્ચા કરવી છે। ચર્ચા માટે અમારી સાથે જોડાઈ ગયા છે વીરાપીઠા જેતરિયા, જે પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાના પ્રદેશ કન્વીનર છે। એમની સાથે જોડાયા છે અમિતભાઈ કવિ, કરાર આધારિત કર્મચારીઓના અધિકારો માટે સતત લડાઈ લડી રહ્યા છે। પરેશભાઈ દ્વારકાથી જોડાયા છે, પરેશભાઈ ભોગાયતા, અખિલ બ્રહ્મ સમાજ જિલ્લાના અધ્યક્ષ છે અને આ જ મુદ્દા પર તેઓ પણ લડત ચલાવી રહ્યા છે। તેમની સાથે છે વીરાભાઈની સાથે કૈલાશબેન રાઠવા છોટાઉદેપુરથી જોડાયા છે, પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાના કર્મચારી છે અને વિમલભાઈ છે, એ પણ એક કર્મચારી છે, કદાચ જોડાઈ શકે છે આપણી સાથે આગળ ડિબેટમાં। તમામ મિત્રોનું સ્વાગત છે ગુજરાત સમુદાયમાં। સૌથી પહેલા વીરાભાઈ આપને પૂછવા માંગીશ, આપની લડત ક્યાં પહોંચી છે? કારણ કે છેલ્લા ઘણા સમયથી આપ આ મુદ્દાને લઈ લડત ચલાવી રહ્યા છો। કર્મચારીઓની નોકરી પર લટકતી તલવાર છે અને જો તેમની નોકરી ચાલુ છે, ખૂબ જ ઓછું વેતન આપવામાં આવી રહ્યું છે। આ સિવાય પણ ઘણી બધી રીતે આ કર્મચારીઓનું શોષણ પણ થઈ રહ્યું છે। પહેલા તો ગુજરાત સમુદાયના માધ્યમથી જે ગુજરાત રાજ્યની માનનીય મુખ્યમંત્રી સાહેબના અધ્યક્ષસ્થાને જે નવી ટીમ બની છે તેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ ને ઓબીસી સમાજના 50% મિનિસ્ટરો હોય, તો તે તમામને આજે લાભ પાંચમની હાર્દિક શુભકામના અને સુકાર્ય કરવાની ભગવાન શ્રી કૃષ્ણ એમને પ્રેરણા આપે અને 1984 થી મૂળભૂત પરિપત્રોને નેવે ન મુકાવે અને આ યોજનાના જે એનજીઓકરણ કરવામાં છે એ ફાઇલો મગાવી અને જે અત્યારે હું 28/8/2025 ના રોજ ગાંધીનગર મુકામે એક દિના પ્રતિક ઉપવાસ મેમ કર્યા હતા, 200 જણા હતા। તો એનું ફોલોઅપ લેવા ગાંધીનગર ગયેલ તો અગ્ર સચિવ કે સેક્શન અધિકારી પાસે જાઓ, સેક્શન અધિકારી કે પીએમ પોષણ માં જાઓ અને પીએમ પોષણ અધિકારી એક પીએમ પોષણ અધિકારી કે જિલ્લા કલેક્ટર સાહેબને મોકલેલું છે। તો આ રાજ્ય કક્ષાનો પ્રશ્ન છે, તો નીતિ વિષયક પ્રશ્ન હોય તો પાછો સરકારને નથી મોકલતા ને નીચે કલેક્ટર સાહેબને મોકલે છે। આ લોકો ટલે ચડાવે છે। 1984 થી આવા અધિકારીઓ ટલે ચડાવે છે। ભગવાન એને સતબુદ્ધિ આપે અને 88,000 કર્મચારીઓનું અને 47 લાખ બાળકોનું હિત છે। એના માટે દિવસ 10 ની અંદર જો અમારો આ મુદ્દો અમને કમિશનર કચેરીમાંથી ફોલોઅપ અને હકારાત્મક નિર્ણય નહીં મળે તો અમારા બનેલા ભામાશાઓ છે એની સૂચનાઓ મુજબ અમે આગળ રણનીતિ નક્કી કરી અને ગુજરાત લેવલનું આંદોલન કરશું અને આંદોલન કરશું તો તેમાં તાલુકા, જિલ્લા, સ્થાનિક સ્વરાજ્યમાં મોટી સંખ્યાની અંદર આની અસર પડશે અને ન છૂટકે અમારે રાજ્ય માનવ અધિકાર પંચમાં જવું પડે, કારણ કે અમારો મૂળભૂત અધિકાર ને ઠેસ પહોંચે છે। સ્વતંત્રતા ન્યાય ના હકમાં અડચણ સ્વરૂપ થાય છે સરકાર
અને સરકારની નીતિ કે કાર્યવાહીથી જીવન જીવવામાં હક ભંગ થાય છે તો અમે અમારા હક માટે લોકશાહી ઢબે 1951 ના પ્રણાલિકા પ્રમાણે જો અમારો પ્રશ્ન 10 દિવસની અંદર હકારાત્મક નહીં આપે તો રાજ્ય માનવ અધિકાર પંચમાં અમને જાતા કોઈ ખચકાશે કે અમે અટકશું નહીં. જય હિન્દ. બિલકુલ બિલકુલ વીરાભાઈ, આપની આ લડત છે એ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે અને હજુ પણ આપનું એ જ કહેવાનું છે કે આ લડત અમારી આગળ ચાલુ જ રહેવાની છે. અમિતભાઈ, શું કહેશો? ખૂબ આ કર્મચારીઓ છે એ આટલા વર્ષોથી ખૂબ માનદ વેતનમાં, નજીવા વેતનમાં કામ કરી રહ્યા છે અને હજુ પણ આ કર્મચારીઓની નોકરીની કોઈ સેફટી નથી, પગાર વધારા અંગે કોઈ ક્યારેય સરકાર કોઈ નિર્ણય નથી કરતી અને આ સિવાય પણ ઘણા બધા જે કાયમી કર્મચારીઓ છે એમને લાભ મળે એવા કોઈ લાભ પણ આપવામાં નથી આવી રહ્યા અને હવે જ્યારે એનજીઓકરણની વાત થઈ રહી છે ત્યારે આવા કર્મચારીઓની નોકરી પણ જઈ શકે છે. શું કહેશો આ મુદ્દા પર આપ? આપની ચેનલમાં અમને તક આપવા માટે આભાર આપનો. સદા ધનવાન पे भगवान पिघल जाता है, सदा धनवान पे भगवान पिघल जाता है और गरीब को देखता है तो चुपके से निकल जाता है. આ સરકારને અમે શુભેચ્છાઓ પાઠવીએ છીએ. નવા જે ચહેરાઓ આવ્યા છે એ સરકાર સામે કોઈ જ વિરોધ નથી, પણ જે નીતિ વિષયક બાબતો છે એ અંગે વીરાભાઈએ છેલ્લા કેટલાય વર્ષોથી આંદોલનો કર્યા, ઉપવાસ કર્યા, ધરણા કર્યા અને અનેક રજૂઆતો કરી. અમારી નમ્ર વિનંતી છે સંવિધાનિક રૂપે અને સંવિધાનની પદ્ધતિઓથી કે સમાન કામ સમાન વેતન સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે. જેટલા પદ મોટા હોય એને મજૂરી તમે મોટી આપો છો, નેતાઓને, પદાધિકારીઓને, પણ જે નાના કર્મચારીઓ, નાના પદના વ્યક્તિઓ છે, કચડાયેલા સમુદાયના લોકો જે આવી નાની નાની નોકરીઓ કરતા હોય છે, નાના પદના કર્મચારીને આપણે નાની મજૂરી આપીએ છીએ. આ સંવિધાનિક રીતે, આધ્યાત્મિક રીતે કોઈ પણ રીતે ચલાવી શકાય એવું ક્યાંય નથી. મેડમ, આપને નમ્ર વિનંતી છે અમારી કે આ યોજના શરૂ કરી હતી બાળકોના ભવિષ્ય માટે. બાળક એ રાષ્ટ્રનું ભવિષ્ય છે. राष्ट्र को ऊंचा उठाना है कर्तव्य हमारा. जातीयता और प्रांतीयता के भेदभाव को तोड़ के छोड़ के राष्ट्र को ऊंचा उठाना. હવે જ્યારે બાળકને ભોજન આપવા માટે સરકારી નિયમો મુજબ આપણે કર્મચારીની નિમણૂક કરીએ છીએ, એ કર્મચારીને ખૂબ ઓછું વેતન ચૂકવીએ છીએ. એ વેતન ચૂકવીને આપણે જે પૌષ્ટિક આહાર તૈયાર કરીએ છીએ, જો એ એનજીઓને સુપ્રત કરીશું તો જે રીતે અંગ્રેજો આપણા દેશમાં આવ્યા હતા, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી હતી અને આપણા દેશને કોરી ખાધો, એ રીતે આપણે એનજીઓને અંદર સમાવેશ કરીને પેલા કર્મચારીઓના પેટ ઉપર પાટું મારીએ છીએ. એ કર્મચારીઓના પેટ ચીરવાનું કામ કરી રહ્યા છીએ. એટલે માન્ય મુખ્યમંત્રી શ્રી, નામદાર ગુજરાતના રાજ્યપાલ શ્રી, નામદાર શિક્ષણ મંત્રી શ્રી અને નવનિયુક્ત તમામ શિક્ષણ મંત્રી અને રાજ્ય કક્ષાના અને કેબિનેટ કક્ષાના મંત્રીઓને અમારી વિનંતી છે કે આ બાબતે કોઈ ચોક્કસ નીતિ ઘડે. અનેક પત્રો, લગભગ 300 થી 400 પત્રો વીરાભાઈએ લખ્યા છે. ગુજરાતમાં વીરાભાઈ એક એવો ચહેરો છે કે જેને ગરીબ અને વંચિત, કચડાયેલા લોકોનો અવાજ ઉઠાવ્યો છે. આપના ચેનલના માધ્યમથી દર્શકોને, પરિવારોને વિનંતી કે આપની નોકરીઓ જવાની તૈયારીમાં છે. વીરાભાઈ દિવાલ બની રહ્યા છે. આપની ચેનલના માધ્યમથી જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહ્યા છે. એટલે અમારી એક જ નાની અને ટૂંકી વાત એ છે કે યોગ્ય વેતન આપો અને જે બિચારા ગરીબ, વંચિત, જિલ્લા પંચાયતની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા જે બાળકો છે, એ બાળકોના અધિકાર પર તરાપ ના મારો, એમના અધિકારો ના છીનવી લો. અને બિચારા આ પ્રકારના કર્મચારીઓ પોતાની રાત બાળીને, પોતાના પેટે પાટા બાંધીને પોતાનું પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. ઘણા તો યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા કર્મચારીઓ છે. એટલે આ મહિલાઓનું શોષણ છે, પુરુષોનું શોષણ છે, રાષ્ટ્રનું શોષણ છે. માન્ય વડાપ્રધાન શ્રી જો વંચિતો અને કચડાયેલા સમુદાયોની વાત માટે, અધિકારો માટે સતત ચિંતન કરતા હોય, ત્યારે આપણી સરકાર જે ગુજરાતનું રોલ મોડલ છે, અન્ય રાજ્યો કરતા કદાચ આ પ્રકારના કર્મચારીઓને ફક્ત ગુજરાતમાં જ ઓછું વેતન મળે છે. એટલે નામદાર ગુજરાતને બે હાથ જોડીને અમારી નમ્ર વિનંતી છે કે આ પ્રકારના નિયમો અટકાવો આપ અને કોઈ ક્રાંતિકારી નિર્ણય લો, જેથી કરીને બધા જ કર્મચારીઓ આપને વધાવી લે અને આ બાળકોમાં ખુશી ફેલાય. ધન્યવાદ.
બિલકુલ અમિતભાઈ, તો તમારી સાચી વાત છે કે જે ખૂબ નાના અને મધ્યમ વર્ગના કર્મચારીઓ છે એમના વેતનમાં વધારો થવો જોઈએ અને ખાસ કરી એમનું શોષણ અટકે એ માટે વીરાભાઈ સહિત તમારી ટીમ જે કામ કરી રહી છે એ ખૂબ સારી વાત છે. આપણે આગળ વાત કરીએ. પરેશભાઈ અમારી સાથે પણ જોડાઈ ગયા છે. પરેશભાઈ, શું લાગે છે હવે જ્યારે નવું મંત્રીમંડળ બન્યું છે, નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે, શું અપેક્ષા છે સરકાર પાસે? એ બેન, પહેલા તો મારું નામ ભરતભાઈ છે. જી બિલકુલ. હેલો. હા, સરસ વાત એ છે કે પહેલા તો તમને જય દ્વારકાધીશ. અને સરસ વાત એ છે કે નવું મંત્રીમંડળ જોડાણું છે તો वीराभाई ની વાત સરસ છે. કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. એમ વીરાભાઈ અમારા દેવભૂમિ દ્વારકાની કહેવાય ને કે એક નાક કહેવાય ગુજરાતી ભાષામાં, એમ ખૂબ જ લડત આપે છે અને નાના સંચાલકોને અને પીએમ કૌશલ્ય આવી અને એમ કે છે સરકારશ્રીના નવા મંત્રીમંડળ આવ્યા છે તો અમારી ખરેખર બ્રહ્મ સમાજ વતી અમારી વિનંતી છે કે નાના સંચાલકોને આ શોષણ થઈ રહ્યું છે તો એના આજીવિકાને ધ્યાનમાં રાખી અને આવો જે આ પ્રસ્તાવ મૂક્યો છે એને ખરેખર અસ્વીકાર્ય અને પીએમ પોષણ યોજના છે એને રાબેતા મુજબ જેને કહી શકાય કે ભાઈ નાના, આપણે એમ કહેવાય કે ભાઈ નાનાથી નાના સંચાલકો છે તેની આજીવિકા છે એ છીનવાઈ જશે. અને ખરેખર આમાં એવું છે કે ભાઈ અનુસૂચિત જનજાતિ છે, મહિલાઓ છે, વિધવા મહિલાઓ છે, તેની પણ આજીવિકા આની સાથે જોઈન્ટ થયેલી છે. નવા મંત્રીમંડળના બધા જોઈન્ટ થયા છે. કેબિનેટ મંત્રી છે, ગુજરાત રાજ્યના મંત્રી છે, એને સરકારને અમારી હાથ જોડી વિનંતી છે કે ખરેખર નાના કર્મચારીઓને રોજીરોટી આપવાની સરકાર વાત તો કરે પણ એને રોજીરોટી જળવાઈ રહી એવી રીતના ખરેખર જો નિર્ણય લઈએ. અને વીરાભાઈ આપણે છે ચતરિયા ખૂબ જ ડિબેટ આપે છે અને ખૂબ જ સંઘર્ષ કરી અને વગર સ્વાર્થે જેને કહેવાય ને નિસ્વાર્થ ભાવે બધા સંચાલકોનો વિચારી હિતમાં વારંવાર આ ગાંધીનગર જઈ ઉપવાસ આંદોલન કરી, આવેદન પત્ર આપી અને વારંવાર રજૂઆત કરીને એવું વિચારે છે કે ભાઈ મને પણ આજીવિકા સાથે સંચાલકો જેટલા પણ છે એની પણ આજીવિકા જળવાઈ રહી. અને ખરેખર સારી વાત કહેવાય કે તમે વિચાર કરો કે સંચાલકોના હિતમાં વિચારવા વાળા પણ એક વ્યક્તિ છે ને જેને કહેવાય શુભચિંતક. એ વીરાભાઈ ખૂબ જ મહેનત કરે છે અને બધાય એમ માની લો જેટલા તાલુકા છે, દેવભૂમિ દ્વારકાના છે, સાબરકાંઠાના છે, નર્મદાના છે, તેના સંચાલકોને કોઈ પણ પ્રશ્ન હોય ને તો વીરાભાઈ એમ કહેવાય કે રાત કે દિવસ જોતા નથી. તો સરકારશ્રીને ખરેખર જો આ વસ્તુ ધ્યાનમાં લઈ અને આના પર ખરેખર વિચાર કરવો જોઈએ. બિલકુલ જય સરસ ભારત. વાત કરી કે સરકારે આ બાબતને ધ્યાનમાં લઈ અને આ મુદ્દે ગંભીર વિચારણા કરવાની તાતી જરૂરિયાત ઊભી રહી છે. કૈલાશભાઈને કર્મચારી તરીકે આપ કહેશો, કારણ કે તમે કેટલા સમયથી એક કર્મચારી તરીકે આ યોજના અંતર્ગત કામ કરી રહ્યા છો અને હવે ક્યાંક ને ક્યાંક જ્યારે એનજીઓકરણ થઈ રહ્યું છે ત્યારે તમારી નોકરી પર લટકતી તલવાર છે. કેવી લાગણી થાય છે અને શું સરકાર અંગે તમે શું કહેવા માંગશો? નમસ્તે. મારું એટલું કહેવું છે કે જે અત્યારે આદિવાસી વિસ્તારોમાં જે મધ્યાહન ભોજન છે એમાં અમારા આદિવાસી વિસ્તારના એસટી, એસસી, ઓબીસી જે બાળકો જમી રહ્યા છે અત્યારે, તો એમને ગરમ ગરમ તાજું અને ગરમ ગરમ ભોજન સ્કૂલમાં મળતું રહે છે. સવારમાં અમારે ત્યાં મમ્મી પપ્પા સવારના ખેતરે જતા રહે એટલે બાળકો અડધું ખાતું હોય, અડધું નહીં ખાધું હોય એવા બાળકો અમારે ત્યાં જમતા હોય છે. નાના નાના બાળકો બધા આજના બાળકો બધા દેશનું ભવિષ્ય છે. માટે મારા નમ્ર વિનંતી છે સરકાર સાહેબશ્રીને કે જે મધ્યાહન ભોજન અત્યારે ચાલી રહ્યું છે એ જે રીતે ચાલે છે એ રીતે ચાલે અને બાળકોના હિતમાં પછી જે કર્મચારીઓ અંદર કામ કરી રહ્યા છે કર્મચારીઓના હિતમાં સરકાર શ્રી સાહેબશ્રીને વિનંતી છે
વિચારણા કરે એવી અમારી નમ્ર વિનંતી છે. જય હિન્દ. બિલકુલ કૈલાશબેન, તમારી સાચી વાત છે કે આદિવાસી વિસ્તારમાં ભણતા જે પણ બાળકો છે એમને તાજું પોષણક્ષમ ભોજન મળી રહે એના માટે જે અત્યારે મધ્યાહન ભોજન યોજના ચાલી રહી છે એ સ્થિતિમાં જો ચાલવા દે તો બાળકોને ગરમ ભોજન મળશે, તો બાળકોને પોષણક્ષમ ભોજન મળશે. બાકી એન્જિયોકરણ થશે, સેન્ટ્રલ કિચનમાં જો રસોઈ બનશે તો બાળકોને પોષણક્ષમ ભોજન કેવી રીતે મળશે, બાળકોને ગરમ ભોજન કેવી રીતે મળશે, એ વાત વિચારવા લાયક છે. વીરાભાઈ, શું કહેવા માંગશો? કારણ કે આ લડત આપની આજકાલની નથી, છેલ્લા ઘણા સમયથી લડત ચલાવી રહ્યા છો. વારંવાર મેમ, મારે તો એ કેવું છે કે ગુજરાતની અંદર હાલમાં શિક્ષણ મંત્રી એવા અનુસૂચિત જાતિના મારા ખ્યાલથી છે તો 50% મિનિસ્ટરો જે પછાત જ્ઞાતિઓના છે અને સવર્ણો પછાત જ્ઞાતિઓનો હિત ઈચ્છનાર. અમે કોઈ જ્ઞાતિવાદ પક્ષપાત કરવા નથી માંગતા, પરંતુ 1984 થી એટલે કે 40-39 વર્ષ થયા, પરંતુ જે કોઈ સરકાર હોય એ માત્ર ને માત્ર આંગણવાડી હોય, આશા વર્કર હોય, ટીઆરપી જવાન, હોમગાર્ડ જવાન હોય, જીઆરડી હોય, એસઆરડી હોય, એ લોકોનું વેતન વધે, જે વેતન મળે છે એને હજી પણ વધવું જોઈએ. પરંતુ ઓરમાયું વર્તન માત્ર ને માત્ર ગુજરાતની અંદર પીએમ પોષણના કર્મચારી માટે શા માટે રાખવામાં આવે છે એ જ મને સમજાતું નથી. તો મારે સરકારશ્રીને ગુજરાત સમુદાયના માધ્યમથી એ જણાવવાનું છે કે 1984 શિક્ષણનો ડ્રોપ આઉટ રેશિયો જોઈ લ્યો. અમારા નજીવા વેતનની અંદર અમે અમારા બાયડી છોકરાનું નથી વિચાર્યું, અમારા કુટુંબ કબીલોનું નથી વિચાર્યું, અમે અમારા બાળકોનું શિક્ષણનું નથી વિચાર્યું. રાજ્યના, તાલુકાના, જિલ્લાના અને દેશના બાળકનું હિત વિચારી અને અમે 39-40 વર્ષથી મેમ અમે કુપોષણ થતા અમારા બાળકોને સેવાકીય પ્રવૃત્તિથી અમે અટકાવ્યા છે. નજીવા વેતનની અંદર હાસ્યા 21મી સદીની અંદર હાસ્યાસ્પદ વેતનની અંદર અમે ન કોઈ જાતનો સ્વાર્થ વિના અમે બાળકોને પોષણક્ષમ આહાર આપી, ગરમા ગરમ પીરસી અને નજીવું વેતન હતું. મેમ, અમે લાગ્યા ને ત્યારે 300 રૂપિયા સંચાલકના હતા, 175 રસોઈયાના હતા અને 100 રૂપિયા મદદનીશના હતા. તો હું આપના ગુજરાત સમુદાયના માધ્યમથી ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી સાહેબ, રાજ્યપાલ સાહેબ તેમજ તમામ આઈએએસ અધિકારીઓને એક નમ્ર, બે હાથ જોડીને એક નમ્ર વિનંતી, 1951 ના બંધારણ પ્રમાણે નીતિ વિષયકમાં ફેરફાર, જે નીતિ ઘડી શકે એ નીતિ વિષયકમાં ફેરફાર કરે. અમે આવેદન આપીએ તો રાજ્ય લેવલનું આવેદન, રાજ્ય લેવલની માંગણી તો જિલ્લા કલેક્ટરને ટપાલ મોકલીને સંતોષ અનુભવી અને અમને જવા દઈએ. લોકશાહી ઢબે 28/8/2025 ના છેલ્લું મેં આવેદન આપેલ છે. મેં માનનીય આપણા દેશના વડાપ્રધાન સાહેબને, રાષ્ટ્રપતિ સાહેબને, રાજ્યપાલ સાહેબને, માનનીય મુખ્યમંત્રી સાહેબને વિવિધ આવેદનો આપેલ છે, પણ ટસનો મસ રાજ્ય સરકારના અમુક અધિકારીઓ નથી થતા. તો હું એમને બે હાથ જોડી અને વિનંતી કરું કે 47,000 બાળકોનું આવી એનજીઓકરણમાં નથી, તો જે જગ્યાએ જે સ્થિતિ છે તે સ્થિતિ ચાલવા દો અને ગુજરાતના 88,000 કર્મચારીઓ નું હિત અમે શું 33 પ્રકારની મેડમ કામગીરી અમે કરીએ છીએ. કોઈ પણ રેશન કાર્ડ હોય, આઈ કાર્ડ હોય, આધાર કાર્ડ હોય, પોલિયોનો હોય અને ચૂંટણીમાં પટાવાળાની કામગીરી, તમામ કામગીરી મારો પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાનો કર્મચારી સ્ટેટ લેવલનો યોદ્ધા થઈને કરે છે અને સેન્ટ્રલ લેવલનો યોદ્ધા થઈને કરે છે. તો માનનીય વડાપ્રધાન સાહેબને તેમજ માનનીય મુખ્યમંત્રી સાહેબને તેમજ કેન્દ્રની તમામ ટીમને તેમજ રાજ્ય લેવલની તમામ ટીમને બે હાથ જોડી અને વિનંતી કરું કે અમે કોઈ પક્ષપાત નથી કરતા, અમે ભેદભાવ નથી કરતા. 1951 ના બંધારણ પ્રમાણે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ અમને અન્યાય થતો હોય તો અમને અમારો હક મેળવવા માટે, અમે લોકશાહી ઢબે જીવન જીવતા હોય તો અમને અમારો હક મેળવવા માટે કોઈ રોકી શકે નહીં. તેના હિસાબથી મને અન્યાય થાય છે તો હું મારો અવાજ આપણા ગુજરાત સમુદાયના માધ્યમથી હું રજૂ કરું છું અને આપણા ગુજરાત સમુદાયના માધ્યમથી આપ સરકારશ્રીમાં પણ મોકલો અને જે દર્શકોને બે હાથ જોડીને વિનંતી
કે જેટલું બને એટલો આ વિડીયો આખા ગુજરાતની અંદર શેર કરો તો માનનીય મુખ્યમંત્રી સાહેબ ને તેમજ રાજ્ય લેવલની ટીમ ને તેમજ IAS અધિકારી, મામલતદાર સાહેબ તેમજ કલેક્ટર સાહેબ NGO નો ઠરાવ વાંચતા પહેલા 100 વાર વિચારે. અને મેમ મારે એક બીજું કેવું છે કે ગ્રામ્ય લેવલે SMC કમિટી હોય છે, જ્યાં NGO કરણ થાય છે, ત્યાં માત્ર મામલતદારને કહેવામાં આવે છે કે ત્યાં જમીન ફાળવણીનો ઠરાવ આપી દેજો, તમારે આ તાલુકો સેન્ટ્રલાઇઝ કિચન બનાવવાનું છે, NGO આવે છે તો તમે એ તાલુકાના ગામડાના SMC ના કમિટીને તો પૂછો, એને કોઈને માન્ય નથી, કોઈની મંજૂરી લીધી નથી, SMC કમિટીને પૂછેલું નથી. અને મામલતદાર કક્ષાએ એક PM પોષણની કમિટી હોય એને પણ નોંધ લીધી નથી. અને જિલ્લા લેવલે પણ એક સ્ટેટ મોનિટરિંગ કમિટી હોય PM પોષણ રક્ષણ માટેની, એમનો પણ ઠરાવ ન થાય. માત્ર ને માત્ર ગ્રામ્ય લેવલે SMC ને ભલામણ લેવામાં આવે તો કોઈ પણ સરપંચો અમારી સાથે છે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને OBC સમાજ પણ અમારી સાથે છે, અને સવર્ણો ઘણા બધા સવર્ણો અમારી સાથે છે, અમને ગાઈડલાઈન પૂરી પાડવામાં છે. તો આ આંદોલન હજી તો શરૂઆત છે, આનું રિઝલ્ટ બાકી છે. દિવસ 10 ની અંદર જો અમને સંતોષકારક એટલે કે 12 માસનું વેતન મળવું જોઈએ, NGO કરણ ગુજરાતના પછાત જ્ઞાતિઓના હિત ખાતર ન થવું જોઈએ, એમાં બ્રેક લાગવી જોઈએ, અને 12 માસનું વેતન મળવું જોઈએ, સંમતિ પત્ર રદ થવું જોઈએ, અને સેફટી અમાને 1984 થી નોકરી કરીએ છીએ, ગમે ત્યારે ગમે તે આવીને કાઢી મૂકે, ક્યાંનો ન્યાય? કોઈને પણ કાઢવું હોય તો નોટિસ આપવી પડે, ઓલું આપવું પડે. અમે તો કદાચ કોઈ એક રાંધેલું ખોરાક લઈ ગયો હોય ને તો એને નોટિસ આપીને કાઢી મૂકે છે. અમારી તો હાલત, અમે ગુજરાતના બાળકો ખાતર અને રાજ્યના બાળકો ખાતર અમે સેવાકીય ભાવનાથી જોડાયેલા હતા મેમ, પણ અમારી તો 39 વર્ષથી ન કૂતરો ધોબીનો કૂતરો નહીં ઘરનો કે નહીં ઘાટનો, અમારી અમે સમાજમાં નહીં રહી શકતા. અમે અમારી વેદના રજૂ કરીએ કે માનનીય મુખ્યમંત્રી સાહેબ તેમજ તેમની PM પોષણની કમિટીના તમામ મેમ્બરોને 2 હાથ જોડીને સ્ટેટ લેવલના વિનંતી કે અમારું વેતન વધારો, 12 માસનું વેતન આપો. આ મારો પ્રશ્ન છે. અને હવે વધુમાં અમારા અમિત કવિ સાહેબ કહેશે. હું વાત શરૂ કરું? કવિ સાહેબ. અમિતભાઈ, વીરાભાઈએ જે પણ વાત કરી એ મુદ્દા પર આપનો શું અભિપ્રાય રહેશે? કારણ કે આ જે નાના કર્મચારીઓ છે, માત્ર 100 રૂપિયાથી પગારથી જો શરૂઆત કરી હોય, આટલા વર્ષો ભોગ આપ્યો હોય અને હજુ પણ નથી નોકરીની સેફટી, નથી પગારમાં વધારો, તો આટલો બધો અન્યાય શા માટે? વીરાભાઈએ જે વાત કરી એના પર આપનો શું ઓપિનિયન છે? વીરાભાઈએ બહુ સરસ વાત કરી છે. આ આખું ઘર તોડી નાખવાની વાત છે કર્મચારીઓનું. એમના પડેલા પેટ ઉપર પાટું મારવાની સરકારની આ જે નીતિ છે, એમના માટે નામદાર ગુજરાત સરકારને, માન્ય મુખ્યમંત્રીશ્રીને મેં વિનંતી કરી છે. નવા અધ્યક્ષ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષને પણ વિનંતી કરવાના છે આવનારા સમયમાં. વીરાભાઈ ખૂબ સુંદર કામગીરી કરી રહ્યા છે. બીજા કર્મચારીઓ જોડાય એવું આહવાન કરું છું. જી અમિતભાઈ, મારી વિનંતી છે કે જે શાળા છે એ ગામનું હૃદય છે અને બાળકો રાષ્ટ્રનું ભવિષ્ય છે. હવે આપણે સમગ્ર શિક્ષા યોજના પણ ચાલે છે, નામાંકન, સ્થાયીકરણ અને ગુણવત્તાસભર શિક્ષણ જે આપીએ છીએ એમાં પાયાની બાબતમાં ભોજન, જો શાળામાં યોગ્ય ભોજન ના મળે તો વીરાભાઈએ જે વાત કરી એમ ડ્રોપ આઉટ રેશિયો વધતો જશે આવનારા સમયમાં. એટલે શાળામાં વિદ્યાર્થીઓ નહીં હોય, એટલે આ તો બહુ મોટી ગંભીર બાબત આવનારા સમયમાં ઉત્પન્ન થવાની છે. સ્કૂલ મેનેજમેન્ટ કમિટીમાં સરપંચ અને બીજા સામાજિક અગ્રણીઓ પણ છે, એટલે એ રીતે પણ આ જાગરણનો અને જાગૃતિનો વિષય છે. એટલે આ ખરેખર નામદાર ગુજરાત સરકારને વિનંતી કે NGO ને અટકાવો, જેથી કરીને જે કર્મચારીઓ કામ કરે છે એના માટે તમે નવી પોલિસી અને નવા નિયમો ઘડવાની તમને છૂટ છે. પણ આ લોકો 33 પ્રકારનું જે એમની ફરજ સિવાયનું જે કામ કરે છે, માનવ કલાકો બગાડીને જે કામ કરે છે, એમને ખરેખર ધન્યવાદ છે. આ બાબતની નોંધ લેવી જોઈએ. ગુજરાત PM પોષણ યોજના 1984 થી શરૂ થઈ હતી, પણ આજ દિવસ સુધી એમાં અનેક ઉતાર ચઢાવ આવ્યા, પણ આ ઓચિંતો નિર્ણય જે છે
એ કર્મચારીઓ માટે વેદનાગ્રસ્ત નિર્ણય છે. યોદ્ધાઓની જેમ કર્મચારીઓ કામ કરતા હોય એ, અને બીજું આ કર્મચારીઓમાં કેટલાય વિકલાંગ છે, કેટલાય અનાથ છે, કેટલીય મહિલાઓ પોતાનું જીવન નિર્વાહ વિધવા મહિલાઓ પણ છે. એટલે આ પ્રકારના જે લોકો હોય બિચારા વંચિત અને કચડાયેલા, એ લોકોની તમે રોજી છીનવાની વાત કરો છો. રાજપત્ર પણ જે 2019 નો, એમાં એવું સૂચિત કરવામાં આવ્યું છે કે આ યોજના શહેર પૂરતી યોગ્ય છે. શહેરમાં આ યોજના જો લાગુ કરવામાં આવશે તો અસરકારક અમલ થાય એવી શક્યતાઓ છે, અમારું સમર્થન છે. પણ ગામડાઓમાં જ્યારે ગાંધીજીએ ગ્રામ્ય સંસ્કૃતિના ઉત્થાન માટે જે વિકાસની વાતો કરી હતી, માનનીય વડાપ્રધાન શ્રીએ મેક ઇન ઇન્ડિયા, શાઇનિંગ ઇન્ડિયાની જે વાત કરી હતી, એમાંનો પાયાનો પથ્થર તો આ કર્મચારીઓ છે. ટીઆરપી, આંગણવાડીના જવાનો અને બીજા વર્ગ 4 ના જે કર્મચારીઓ છે, એમને તમે વેતન નથી આપતા. એમના તમે આ લોકોના, આ સાહેબ એક નસમાં એમના રક્ત વહી રહ્યું છે, ફરજનું અને પોતાના રાષ્ટ્ર માટેની નિષ્ઠા માટેનું. બીજી એક વાત કહું કે શિક્ષણના પરિપત્ર મુજબ સ્કૂલમાં જે રસોઈ બનાવવાની જે પદ્ધતિઓ હતી, એના માટે ચોક્કસ ગાઈડલાઈનો હતી. એટલે માન્ય મુખ્યમંત્રી શ્રી, માન્ય તમામ નવનિયુક્ત મુખ્યમંત્રી શ્રીઓને વિનંતી કે રાષ્ટ્રના ભવિષ્ય સમા આ બાળકો માટે આ જે નિર્ણય લેવામાં આવ્યો છે એ વિકાસ નહીં પણ અધોગતિ સમાન બનશે. જન્મથી લઈને કિશોર અવસ્થા સુધીના વિકાસ માટે આ કર્મચારીઓ કામ કરે છે, એમનું ભોજન કામ કરે છે, એમની પ્રતિષ્ઠા, એમની નિષ્ઠા કામ કરે છે, અને આ લોકોના આશીર્વાદ છે જેના કારણે આ પ્રસાદ બાળકોને નિયત સમય મળે છે. જો એનજીઓ ને તમે આપશો તો એમાં સમયનું કોણ ધ્યાન આપશે? એના ભ્રષ્ટાચારની પરિસ્થિતિઓનું નિર્માણ થશે. અને એનજીઓ નું તમે કેવી રીતે સંગઠન અને કેવી રીતે એમને માન્યતા આપશો? શું તમે ટેન્ડર આપવાના છો? શું તમે આ રીતે અંગ્રેજો જે રીતે આપણા દેશમાં આવી અને ભારતીયો ઉપર જે રીતે રાજ કરી ગયા, એ રીતે એક ચોક્કસ પ્રકારના નાના કર્મચારીઓને, નોકરીઓને તમે છીનવવાની વાત કરો છો. આ સંવેદનશીલ સરકારને મારી વિનંતી છે કે આ સંવેદનશીલ સરકાર આ ગરીબો, વંચિતો અને કચડાયેલા કર્મચારીઓના વેતનની વાત, આ કર્મચારીઓની નોકરીઓની વાત, અને પ્લીઝ આ લોકોની નોકરીઓ ના છીનવો. આ લોકો માત્ર ખોરાક નથી રાંધતા, પણ જીવન ઘડતરનું ભવિષ્ય નોંધે છે અને બાળકોના ભવિષ્યનું રાંધવાનું કામ કરી રહ્યા છે. એટલે આ કર્મચારીઓ, તેમનું સમર્પણ રાષ્ટ્રની ભક્તિ અને સેવા છે. નાના કર્મચારીઓ પોતાના આ જે કર્મ બાબતે જે રીતે સંનિષ્ઠ અને સમર્પણથી કામ કરે છે, પાયાના પથ્થર બનીને, એક ઈંટ બનીને કામ કરે છે. જેમ રામની ખિસકોલી જે રીતે કામ કરતી હતી, એમ સમગ્ર ગુજરાતની વિકાસ ગાથામાં આ કર્મચારીઓ, આ સંચાલકો, આ ટીઆરબી જવાનો, આંગણવાડી કાર્યકરો, સ્વીપર્સ અને કેટલાય લાખો કર્મચારીઓ, સમાન કામ, સમાન વેતન, આ એમનો અધિકાર છે. હું કાયમ કહું છું કે જેમ પદમાં નાના હોય તેમને સેવા તમે આપતા નથી, મજૂરી ચૂકવતા નથી, પરિશ્રમનું મૂલ્ય એમને ચૂકવવું જોઈએ. આ લોકશાહીની, સંવિધાનની, આપણા અધિકારોની મુખ્ય પાયાની જરૂરિયાત છે. શાળાનો દરવાજો ખોલવાથી માંડીને સફાઈ કામ કરવા સુધી, બાળકને ઘર સુધી પહોંચાડવા સુધીની સુરક્ષા આ સંચાલકો કરી રહ્યા છે. એટલે આવા માવતર જેવું કામ જો આ કર્મચારીઓ કરતા હોય તો એમની નોકરીઓ છીનવાનો હક તમને કોણે આપ્યો છે? સમાજમાં મોટા પદવાળાઓ મોટી મજૂરી પ્રાપ્ત કરે છે, જ્યારે જમીન ઉપર કામ કરવા વાળા આવા નાના કર્મચારીઓ નાનું વેતન પ્રાપ્ત કરીને, આંખો પોડીને પોતાનું એ ગુજરાન ચલાવે છે. અને શાળા મારી વાલુડી માવડી માં જેવી ભાવના રાખીને તેઓ યોગ્ય આર્થિક વેતન પ્રાપ્ત કરતા નથી. આ એક નૈતિક પ્રશ્ન છે. પરિશ્રમનું એમને વેતન મળવું જોઈએ. આ માનવતાના મૂલ્યોનું હનન છે. અને ગાંધીજીએ જે ચિંધેલા રાષ્ટ્ર માટેનું અને માનનીય વડાપ્રધાન શ્રીએ જે રામ રાજ્યની સ્થાપના કરી હતી, એ સાચા અર્થમાં જો રામ રાજ્ય સ્થાપવું હશે ને, તો આ નાના, ગરીબ અને છેવાડાના ઉત્કર્ષ માટે જે સંચાલકો કામ કરે છે, એમના ઉત્કર્ષના સહયોગીઓ, એ કર્મચારીઓ, એ પાયાના પથ્થરો, એ સૈનિકો, એ સાચા અર્થમાં દેવતાઓ છે. એમને મદદ કરવી જોઈએ. વીરાભાઈએ જે મશાલ લઈને જાગરણનું કામ કર્યું છે, વીરાભાઈએ લાખો લોકો સુધી આ વાતને પહોંચાડી છે. આપની ચેનલથી અમારી નમ્ર વિનંતી છે, આ વિકાસશીલ ગુજરાતની નવી સરકાર, એટલે નવા પરિપ્રેક્ષમાં જે નવનિયુક્ત જે મંત્રીઓ છે, એમને અમારી બહુ જ વિનંતી છે, બે હાથ જોડીને, કે કોઈ નીતિ વિષયક નિર્ણય લો. અને જ્યારે આપ એનજીઓકરણ બંધ કરશો એ દિવસે
88,000 કર્મચારીઓ આપને વધાવવા માટે, ફૂલહાર કરવા માટે, આપની કચેરી સુધી, આપના રાજમાર્ગ સુધી, આપના આ સંવિધાનિક માર્ગ સુધી અમે પહોંચી અને તમારા હોર્ડિંગ લગાવીશું, તમારા પગ ધોઈને પીશું, પણ આ કાયદો, આ કાળો કાયદો અટકવો જોઈએ, જેથી વીરાભાઈ જેવા બીજા અનેક વીરાભાઈઓ ના ઉભા થાય અને અમે સંવિધાનિક પદ્ધતિથી ન્યાયિક રીતે જે પત્રાચાર કર્યો છે, જે નિયમોની વાતો કરી છે, એ નિયમોની વાતો આપના કાન સુધી અથડાય એવી બે હાથ જોડીને અમારી નમ્ર વિનંતી છે. બહુ જ સરસ વાત કરી. ખૂબ ખૂબ આભાર અંકિતભાઈ આપનો, વીરાભાઈ, ભરતભાઈ અને કૈલાશબેન આપનો કિંમતી સમય આપી અમારી સાથે ચર્ચામાં જોડાયા. તો આખરે વાત એ જ છે કે નાના કર્મચારીઓની તમે નોકરી ના છીનવો, નોકરીની સેફટી આપો, 12 માસનું વેતન આપો, પૂરતું વેતન આપો, અને જે પણ એનજીઓકરણ કરવા જઈ રહી છે સરકાર, એ આ લોકોની બસ એક જ માંગ છે કે એનજીઓકરણ ન થાય. નાના કર્મચારીઓ આ યોજના અંતર્ગત રોજીરોટી મેળવી રહ્યા છે, એમની નોકરી ન છીનવો, અને જે પણ લાખો બાળકો આ યોજના અંતર્ગત ભોજન મેળવી રહ્યા છે, પોષણક્ષમ ભોજન, ગરમ ભોજન મેળવી રહ્યા છે, એમને એ ભોજન તમે મેળવવા દો, એમના મોઢેથી કોળિયો ન છીનવી લો. અને ખરેખર એનજીઓકરણ થકી તમે જે આગળ જે પણ કરવા ઈચ્છતા હોય એ જો કરશો તો 88,000 કર્મચારીઓની નોકરી જશે. એ બધું ન કરવા કરતા તમે, એટલે કે આ કાયદો લાગુ ન કરવા કરતા તમે નીતિ વિષયક કોઈ યોગ્ય નિર્ણય લો, જેથી કરી અને બાળકોનું ભવિષ્ય પણ સારું થાય અને આવા 88,000 કર્મચારીઓની નોકરી પણ ન જાય. ચર્ચામાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે કોઈ નવા ટોપિક સાથે જોડાશું. આજનો આ મુદ્દો આપને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં, અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. નમસ્કાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં, અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.